નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગલગોટા અને રીંગણા એનો આંતરપાક છે. આ એક ખેડૂતની ખેતરે પૂજ્યા છે. આણંદની પાસે જ છે, એટલે કે આણંદ આપણે આડગુડ આવીએ એટલે ખેતીવાડીની પાછળનું આ ફિલ્ડ છે, જે ગલગોટા અને રીંગણા આંતરપાકમાં છે. આ રીંગણા છે અને આંતરપાકમાં ગલગોટા છે. તમે જોઈ શકો છો ને ડ્રીપ પદ્ધતિથી કરેલ છે. આખો ફિલ્ડ છે. ગલગોટા અત્યારે વાત કરીએ તો 40થી 50ના ભાવના અહીંથી ખેતરેથી જાય છે, અને માર્કેટમાં તો અલગ અલગ ભાવ હોય છે જેનું, પણ આ ખેતરથી ફાર્મથી અત્યારે ભાવ આપણે ગણીએ તો 40થી 50ની વચ્ચે રહેતો હોય છે. અત્યારે એનું હાર્વેસ્ટિંગ હાલે છે, અને નિર્ભયભાઈ અત્યારે અમે લેવા આવ્યા હતા. અમારે થોડીક જરૂર છે ગલગોટાની, એટલે તો બે જાત આવતા હોય છે, કેસરી અને પીળા, બે જાતની વેરાયટી હોય છે. આ છે એ કેસરી છે અને આ છે એ પીળા છે. બે ભાવમાં કંઈ ફેર હોય? હા, ભાવ તો સરખો જ હોય છે, ખાલી કલરમાં ફેર હોય છે. જો અત્યારે હાર્વેસ્ટિંગ ચાલે છે. ને આ રીંગણા છે. આ વખતે રીંગણામાં પણ ખેડૂતો જેને રીંગણા કર્યા છે એનો પણ ભાવ સારો આવ્યો છે. તો આ રીતે એક ફાર્મ મોડેલ બનાવી શકાય. રીંગણા અને આંતરપાકમાં ગલગોટા બે થઈ શકે, વાંધો ન આવે. રીંગણાનો ભાવ પણ વચ્ચે બજારમાં સારો આવ્યો હતો, અને અત્યારે ગલગોટાની વાત કરીએ તો અત્યારે હવે મેરેજની સિઝન ખુલી છે તો ભાવ વધશે. અત્યારે 45થી 50-40 એવો કિલોનો ભાવ આવતો હોય છે. આપણે આણંદમાં પાતાળપુરા રેલવે ફાટકથી જરીક આગળ આવો એટલે પાતાળપુરામાં રોડ ઉપર જ એનું ફાર્મ છે આખું, અને તેમાં ખેડૂત આ બાજુ કેસરી છે, આ સાઈડ જો તમે જો તો કેસરી છે, અને ઓલી સાઈડ જે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલે છે તે પીળા છે. જોકે તમને આમાં ખબર પડી જ જશે વિડીયો ક્વોલિટીમાં કે ક્યાં કી છે એ. તો ગલગોટા વાવી શકાય સારા, અને આંતરપાકમાં આ એક ઓપ્શન પણ રહી શકે. તો જે ખેડૂત મિત્રોને વધુ માહિતી જોતી હોય કે આંતરપાકમાં ક્યારે આપણે ગલગોટા કે ક્યારે રીંગણાનું સોવિંગ કરવું, એ બધી માહિતી આપણે ખેડૂત મિત્રનો નંબર આપી દઈશું આપણે, તો એમાંથી કોઈ કોમેન્ટ કરજો જેને જોઈએ, આપણે નંબર આપી દઈશું તો તેની સાથે વાત થઈ શકે. નમસ્તે, અસ્તુ, જય હિન્દ, જય ભારત. આગલા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ.